અમે બનાસ ડેરીમાંથી પ્રોમ ખાતર લાવ્યું છે અને મગફળીમાં અમે ઓર્ગેનિક મગફળી આ વખતે તૈયાર કરવાનો છું હું. તો મારો ભાગીદાર આ પ્રોમ ખાતર ખેતરમાં બધી જગ્યાએ પૂંખવાનું ચાલુ કર્યું છે. બનાસ ડેરીનું પ્રોમ ખાતરમાં સારા તત્વો હોય છે. આ ઢગલા છે, આગળ પણ જુઓ, પેલા ઢગલા અલગ અલગ જગ્યાએ કર્યા છે અને આખા ખેતરમાં અમે આ રીતે બધું પ્રોમ ખાતર પૂંખી અને અમે આ જમીન બનાસ ડેરીનું પ્રોમ ખાતર પૂંખવાની શરૂઆત મેં મારા ખેતરમાં કરી દીધી છે. અમારા ભાગીદાર છે એ અલગ અલગ જે કાલે બનાસ ડેરીમાંથી અમે લૂજ 3.5 ટન પ્રોમ ખાતર લાવ્યું હતું. ખેતરમાં અલગ અલગ જગ્યાએ ઢગલા કરાયા છે પ્રોમ ખાતરના, આપ જોઈ રહ્યા છો. આ અમારો ભાગીદાર છે એ પ્રોમ ખાતર લઈ અને આખા ખેતરમાં અમે બધી જગ્યાએ એનો પટ આપી દેવાના અને આ પ્રાકૃતિક મગફળી તૈયાર કરવાની છે. આપ જોઈ રહ્યા છો કે આ અમે ખેતરની પૂર્ણ તૈયારી કરી. આમાં હું પ્રોમ ખાતર નાખી સારી એવી 2-3 ખેડ કરી અને પછી પાણીનું 8-8 કલાક આમાં ઓરવાણા આપી અને ઊંડી ખેડ કરી અને પછી હું મગફળી આમાં વાવેતર કરવાનો છું. તો આપ જોઈ રહ્યા છો કે બનાસ ડેરીનું પ્રોમ ખાતર અત્યારે આપણા બનાસ ડેરીના મિશનરી ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને આપણા બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આજે પ્રકૃતિ બચાવો જે બનાસ ડેરીનું અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત મેં એક સંકલ્પ કર્યો છે કે મારા ખેતરની અંદર મારે કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ કે કેમિકલ વાપરવું નથી. છેલ્લે 8 વર્ષથી હું મારા ખેતરમાં કેમિકલ નહીં વાપરતો પણ નથી અને આ પ્રકૃતિ બચાવો અભિયાન જો બધા ખેડૂતો ચાલુ કરશે તો ઉત્પાદન પણ સારું એવું મળશે અને જમીન પણ સુધરશે. એટલે પ્રાકૃતિક ખેતી કરવાથી ઘણા બધા ફાયદા છે. એટલે દરેક એક ખેડૂતે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ એવું મારું માનવું છે.